बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की हुप हुप प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, लाखियों लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। चांदल में मंगल करे बाबा विठलनाथ, जय जमुना जी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, खमा ब्रजराज। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। રાધાનો આવાસ। ગોલોકનો સામાન્ય પરિચય બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મખંડમાં આપ્યો છે। તેની અંદર આવેલ વિરજા નદી, શતશૃંગ પર્વત, વૃંદાવન વન, રાસમંડલ ઇત્યાદિનું વર્ણન તેના પ્રકૃતિ ખંડમાં આપેલું છે, પરંતુ દેવી રાધાના વિશાળ મનોહર આવાસનું નિરૂપણ બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડના આરંભમાં જ કરેલું છે। પાપીઓના ભારથી પીડિત પૃથ્વી બ્રહ્મા, નારાયણ આદિ દેવોને લઈ દેવી કૃષ્ણને અવતાર લેવાની વિનંતી કરવા ગોલોક ગઈ। તે સંદર્ભમાં ત્યાં તેઓ વિરજા નદી, શતશૃંગ પર્વત, રાસમંડલ, તેનો રત્નમંડપ, વૃંદાવન વન, ગોપ ગોપીઓના સંખ્યાબંધ આશ્રમો, અક્ષયવટ, રાજમાર્ગ અને એને ફરતો રત્નમંડપ અને મનોરથ ગૃહો જોતા જોતા રાસેશ્વરી રાધાના સુંદર આશ્રમે પહોંચ્યા। એ સુંદર રીતે નિર્મિત છે। હવે એ આવાસના 16 દરવાજાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। મુખ્ય દ્વાર સારા રત્નમણીઓ વડે બનાવેલું છે। એ 2 વેદિકાઓથી યુક્ત છે। એ કપાટ મણિ અને વ્રજથી યુક્ત અમૂલ્ય રત્ન વડે જડેલા છે। એ દરવાજે વીરભાનુ નામે દ્વારપાલ છે। એને સેવકો દ્વારા શ્રીકૃષ્ણની અનુજ્ઞા મેળવી દેવોને અંદર જવા દીધા। બીજું દ્વાર એના કરતાંય વધુ સુંદર અને મનોહર છે। એનો દ્વારપાળ ચંદ્રભાનુ 5 લાખ ગોપોના સમૂહથી શોભે છે। એની સાથે વાત કરી દેવો ત્રીજા દ્વારે ગયા। એ અતિ સુંદર, અદ્ભુત અને મણિના તેજથી પ્રકાશિત છે। તેનો દ્વારપાલ સૂર્યભાનુ દ્વિભુજ મુરલીધારી શ્યામ સુંદર કિશોર છે। એ 9 લાખ ગોપોથી ઘેરાયેલો છે। તેની સાથે વાત કરી દેવો ચોથા દ્વારે ગયા। એ વિલક્ષણ, રમ્ય,
સુપ્રકાશિત, અતિ અદ્ભુત અને મનોહર છે. તેનો દ્વારપાલ વસુભાનું હાથમાં મણિદંડ ધારણ કરે છે. તેની સાથે વાત કરી દેવો 5મા દ્વારે ગયા. એની ભીતિઓ હીરાથી બનેલી છે. તેના દ્વારપાલ દેવ ભાનુએ મુકુટ પર મોરપીંછની કલગી અને હાથમાં વેત્ર ધારણ કર્યા છે ને એ 10 લાખ સેવકોથી યુક્ત છે. એની સાથે વાત કરી દેવો 6ઠા દ્વારે ગયા. તેની બંને ભીતિઓ હીરાની છે. તેનો દ્વારપાલ શુક્રભાનુ 10 લાખ સેવકોથી યુક્ત છે. તેની સાથે વાત કરી દેવો 7મા દ્વારે ગયા. એ 6 દ્વારોથી વિલક્ષણ છે. તેનો દ્વારપાલ રત્નભાનુ 12 લાખ ગોપોથી શોભે છે. તેની સાથે વાત કરી દેવો 8મા દ્વારે ગયા. તેના દ્વારપાલ રત્નખંડ ધારણ કર્યો છે ને એ 12 લાખ કિશોર ગોપોથી યુક્ત છે. ત્યાંથી દેવો 9મા દ્વારે ગયા. તે વજ્ર અને રત્નોનું બનેલું છે. તે 4 વેદિકાઓથી યુક્ત છે. તેનો દ્વારપાલ સુબલ 12 લાખ ગોપાલોથી યુક્ત છે. તેણે હાથમાં દંડ ધારણ કર્યો છે. તેની સાથે વાત કરી દેવો 10મા દ્વારે પહોંચ્યા. તે દ્વાર જોઈ તેઓ વિસ્મય પામ્યા. એ અવર્ણનીય, અદ્રષ્ટ અને અશ્રુત છે. તેનો દ્વારપાલ સુદામા કૃષ્ણ જેવો મનોહર છે. તેના હાથમાં દંડ છે. એ 20 લાખ ગોપોથી વીંટળાયેલો છે. તેને મળી દેવો 11મા દ્વારે ગયા. તે ઘણું અદ્ભુત છે. તેના દ્વારપાલ શ્રીદામા રાધાના પુત્ર જેવો છે. તે મનોહર આભૂષણ ધારણ કરે છે ને કરોડ ગોપોથી વીંટળાયેલ છે. તેની સાથે વાત કરી દેવો 12મા દ્વારે ગયા. તે અમૂલ્ય રત્નોની બનાવેલી વેદિકાઓથી યુક્ત છે. ત્યાં નિમાયેલી ગોપીઓ નવયૌવનથી સંપન્ન અને ભૂષિત છે. તેઓ 100 કરોડ ગોપીઓના શ્રેષ્ઠ અને હરિને પ્રેષ્ઠ છે. તેઓની સાથે વાત કરી દેવો બીજા દ્વારે ગયા. ત્યાંથી 3 દ્વારોમાં નિમાયેલી મનોહર ગોપીઓને જોઈ તે રાધાને પ્રિય છે. તે દ્વારની ગોપીઓ સાથે વાત કરી દેવો 16મા અભ્યંતર દ્વારે ગયા. તે દ્વાર સર્વ દ્વારોમાં મુખ્ય ગોપીઓ માટે ગોપ્ય અને 33 સખીઓના સમૂહથી વીંટળાયેલું છે. તેઓ રૂપ તથા યૌવનથી સંપન્ન અને રત્નાલંકારોથી ભૂષિત છે. તે દ્વાર સુંદર રત્નો અને મણિરત્નોથી તેમજ 2 વેદિકાઓથી શોભિત હતું. લીલા મણિઓના સ્તંભોથી યુક્ત છે. પારિજાતના પુષ્પની માળાઓથી વિભૂષિત છે. તે ગોપીઓ સાથે વાત કરી દેવો કૃષ્ણના દર્શન કરવા રાધાના અભ્યંતરમાં ગયા. તે આભ્યંતર મંદિરોની વચ્ચે રહેલો છે. તે 4 શાલાઓથી યુક્ત મનોહર અને અમૂલ્ય રત્નો વડે નિર્મિત છે. એ વિવિધ વજ્રયુક્ત રત્નમણીના સ્તંભો તથા પારિજાતના પુષ્પોની માળાઓથી વિભૂષિત છે. તે મોતીઓ, માણેકો અને શ્વેત ચામરો તથા દર્પણો તેમજ અમૂલ્ય રત્નોના કલશોથી શોભે છે. તે ચંદન, અગુરુ, કસ્તુરી અને કેસરના રસથી યુક્ત છે. તે શુક્લ ધાન્યો, શુક્લ પુષ્પો, પરવાળા ફળ અને તંડુલો વડે, પર્ણો, દુર્વા, અક્ષત, લાજો વડે ફલયુક્ત અને સિંદૂર તથા કેસરથી યુક્ત રત્નકુંભો વડે અને પારિજાતના પુષ્પોની માળાઓ વડે વિરાજિત છે. તે પુષ્પસિક્ત વાયુઓ વડે સુગંધમય કરેલું છે. સર્વથા અવર્ણનીય અને દુર્લભ દ્રવ્ય વડે વિરાજિત છે. ત્યાં રત્નશૈયાઓમાં સુંદર અને સૂક્ષ્મ વસ્ત્રોના ચામર ચીલા છે. ત્યાં કરોડો અમૂલ્ય અને સુંદર રત્નકુંભો તથા રત્નપાત્રો છે. તે વિવિધ પદાર્થો વડે વિભૂષિત છે. તે વિવિધ મધુર નાદો વડે ગાજી રહ્યું હતું. ત્યાં સ્વરયંત્રો તથા વીણાઓ સાથે ગોપીઓનું સંગીત સારી રીતે સંભળાતું હતું. રાધાના આવાસના સમસ્ત ક્ષેત્રને અગાઉ આશ્રમ અને અહીં શિબિર કહ્યું છે ને તેની અંદર આવેલા તલ આવાસને અભ્યંતર કહ્યો છે. તેના નિરૂપણના સંદર્ભમાં એ નોંધવા જેવું છે કે ગોલોકના વર્ણનમાં રાધાના આવાસની જેમ કૃષ્ણના અલાયદા આવાસનું વર્ણન ક્યાંય આવતું નથી. દેવો ગોલોકમાં કૃષ્ણને મળવા ગયા ત્યારે કૃષ્ણ ત્યારે ક્યાં હશે તેની કંઈ પૂછપરછ કર્યા વિના સીધા રાધાના આશ્રમના
16 દરવાજા વટાવી તેમના અભ્યંતરમાં જ ગયા હતા. તે પરથી પણ કૃષ્ણ રાધાના અભ્યંતરમાં નિવાસ કરતા હોવાનું ફલિત થાય છે. રાધાના રથ. દેવી રાધાના દિવ્ય રથનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં અનેક ઠેકાણે આવે છે. શ્રી કૃષ્ણે યોગ વડે 5 રથ કર્યા. તેમાંનો એક નારાયણને અને એક રાધાને આપ્યો ને બાકીના પોતાના માટે રાખ્યા. એ રથ શુદ્ધ ઉત્તમ રત્નોના નિર્મેલા, મનોવેગવાળા અને મનોહર છે. એ 1,00,000 યોજન ઊંચા અને 100 યોજન વિસ્તૃત છે. તેને 1,00,000 પૈડા છે. એ વાયુના વેગવાળા છે. એ 1,00,000 ક્રીડાગૃહોથી યુક્ત છે. એ શૃંગાર યોગ્ય ભોગ વસ્તુઓ તથા શૈયાઓથી યુક્ત છે. લાખો રત્ન પ્રદીપોની પંક્તિઓથી વિરાજિત છે. વિવિધ ચિત્ર વિચિત્ર ચિત્રોથી સમૃદ્ધ, સારા રત્નોના કલશોથી ઉજ્જવલ, રત્નદર્પણોની શોભાથી સમૃદ્ધ અને અદ્ભુત મોતીઓની જાળોથી વિભૂષિત છે. ઉત્તમ મણિઓ, મોતીઓ, માણેકો અને હીરાઓના હારથી વિરાજિત છે. એ થોડા રક્તવર્ણના ઉત્તમ રત્નો વડે બનાવેલ છે. કૃત્રિમ એવા અસંખ્ય સુંદર કમળોથી સુશોભિત છે. રાધાના રથનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિખંડમાં પણ કરેલું છે. જ્યારે વિરજા અને કૃષ્ણ વચ્ચેના અનુરાગની વાત જાણી રાધા ગોપીઓ સાથે રથમાં બેસી રાસમંડલ ગયા, ત્યારે તે રથ 10 યોજન વિસ્તીર્ણ, 100 યોજન લાંબો અને 1,000 ચક્રોથી યુક્ત હતો. એ રત્નોનો બનેલો અને વિવિધ ચિત્રોથી શોભતો હતો. સૂક્ષ્મ ક્ષૌમ વસ્ત્રોથી વિરાજિત અને અમૂલ્ય રત્નોના બનેલા દર્પણોથી શોભિત હતો. હજારો પુષ્પમાલાઓ, સારા રત્નોના બનેલા કલશો અને કરોડો મંદિરોથી યુક્ત હતો. કૃષ્ણે આપેલા દિવ્ય રથના વર્ણન સાથે આ રથના વર્ણનની તુલના કરતાં માલુમ પડે છે કે આ રથ પેલા રથ કરતાં ઘણો નાનો હોઈ પેલાથી વિભિન્ન હોવો જોઈએ. રાધા સુયજ્ઞ રાજાને પોતાના જે રથમાં બેસાડી ગોલોકમાં લઈ ગયા તે રથ સારા રત્નોનો બનેલો હતો. એટલું જ એનું વર્ણન કરેલું હોય. તે રથ કયો હશે એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે, પણ તે પ્રાયઃ નાનો જ હોવો જોઈએ. 100 વર્ષના વિયોગ પછી કૃષ્ણ સાથે રાધા વૃંદાવનાદિ સ્થળોએ વિહાર કરવા ગયા, ત્યારે એ ગોલોકથી આવેલા રથમાં બેસીને ગયા હતા. એ રથ 1 યોજન લાંબો અને પહોળો હતો. એ 300 કરોડ ગૃહોથી યુક્ત હતો. એ મનોવેગી અને મનોહર હતો. એ હજારો ચક્રોથી યુક્ત હતો ને એ હજારો અશ્વો વડે હંકાતો હતો. એમાં 3 કરોડ મણિ સ્તંભ હતા. એ મોતીઓ, માણેકો અને હીરાઓથી શોભતો હતો. એ રંગબેરંગી ચિત્રો, શ્વેત ચામરો અને દર્પણોથી તથા ઉજ્જવલ વસ્ત્રોથી તથા માળાઓથી વિભૂષિત હતો. તે રત્ન નિર્મિત પતંગોથી યુક્ત હતો. તે સમાન રૂપ તથા વેશવાળી લાખો ગોપીઓથી પરિવૃત હતો. રાધા કલાવતી વગેરે જે રથમાં બેસી પૃથ્વી પરથી ગોલોકમાં ગયા તે પણ ગોલોકથી આવેલો હતો. એ 4 યોજન પહોળો અને 5 યોજન ઊંચો હતો. એ સુંદર રત્નોનો બનેલો હતો. એ તાજા પારિજાતના પુષ્પોના હારોથી વિરાજિત હતો. તે કૌસ્તુભ મણિઓના ભૂષણોથી વિભૂષિત હતો. તે અમૂલ્ય રત્ન કલશો તથા હીરના હારોથી શોભતો હતો. તેમાં 1,000 કરોડ મનોહર મંદિર હતા. એને 2,000 ચક્ર અને 2,000 ઘોડા હતા. એ સૂક્ષ્મ વસ્ત્રોથી આચ્છાદિત અને કરોડો ગોપીઓ વડે આવૃત હતો. આ રથ પણ પ્રમાણમાં નાનો ગણાય. આમ રાધા પાસે અનેક મોટા નાના રથ હતા. રાધામાંથી ઉત્પન્ન ગોપીઓ. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મખંડમાં જણાવ્યું છે કે રાધાના લોમકૂપોમાંથી ગોપીઓ પ્રગટી, જે રૂપમાં તેમજ વેશમાં તેમના જેવી જ હતી. સંખ્યા વેદોએ ગોલોકમાંની ગોપીઓની સંખ્યા 1,00,000 કરોડ હોવાની ગણતરી કરી છે. એ સર્વ ગોપીઓ રાધા જેવી જ હતી. રાધાના આવાસનું આભ્યંતર ગોપીવૃંદોથી વિરાજિત હતું.
રાધા ભૂલોકમાં એ ગોપીઓ સાથે ગયા. જ્યારે જ્યારે ગોલોકમાંય રાધા કંઈ આપત્તિમાં મુકાતા ત્યારે ત્યારે તેમની સખીઓ તથા ગોપીઓ તેમની સાથે રહેતી. ગોલોકમાં તેઓના આશ્રમ જોવા જેવા હતા. ઉત્તરકાલીન પુરાણો પૈકી ભવિષ્ય અને દેવી ભાગવત પુરાણ પણ રાધાના અંગમાં રોમકૂપોમાંથી ગોપકન્યાઓ પ્રગટી હોવાનું જણાવે છે. રાધાની સખીઓ. રાધાની સખીઓ રૂપ, ગુણ, વેશ, યૌવન અને સૌભાગ્યમાં તથા વયમાં રાધાના જેવી જ છે. તેમના ગૃહ ગોલોકમાં જોવા જેવા છે. રાધાને 33 સખીઓ છે. એ વેશ વડે અવર્ણનીય છે. તેઓના નામ છે સુશીલા, શશિકલા, યમુના, માધવી, રતિ, કદમમાલા, કુંતી, જાહ્નવી, સ્વયંપ્રભા, ચંદ્રમુખી, સાવિત્રી, ગાયત્રી, સુમુખી, સુખા, પદ્માલયા, પારિજાતા, ગૌરી, સર્વમંગલા, કાલિકા, કમલા, દુર્ગા, ભારતી, સરસ્વતી, ગંગા, અંબિકા, મધુમતી, ચંપા, અપર્ણા, સુંદરી, કૃષ્ણપ્રિયા, સતી, નંદિની અને નંદના. રાધાનું અભ્યંતર ગોપો ગોપીઓ અને રાધાની સખીઓના વૃંદોથી વિરાજિત છે. શ્રીદામાના શાપથી રાધાને ભૂલોકમાં જવાનું થયું ત્યારે કૃષ્ણની સૂચના અનુસાર રાધા સુશીલા આદિ 33 સખીઓ સાથે ભૂલોકમાં આવ્યા હતા. કૃષ્ણ વિરજા પ્રણય પ્રસંગે રાધાને તે માહિતી આપવામાં કુપિત રાધાની સાથે વિહાર સ્થળે જવામાં અંદર જતા રોકનાર દ્વારપાલ શ્રીદામાને દબડાવવામાં કુપિત રાધા પાસે જતા કૃષ્ણને રોકવા અને રાધાના કોપને શમાવવા તેમની સખીઓએ સક્રિય ભાગ ભજવ્યો હતો. રાધાની સુશીલાદિ 32 સખીઓનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડમાં પણ આવે છે. નારદ પુરાણના પૂર્વ ભાગમાં પણ સુશીલાદિ 32 સખીઓને જણાવી છે. બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મખંડમાં સખીઓ અને 32 સખીઓ ગણાવી છે. રાધામાંથી ઉત્પન્ન સખીઓમાં ચંદ્રાવલી રાધાને અતિ પ્રિય હતી. તેઓને રાધાની પૂજામાં વિશિષ્ટ સ્થાન હતું.